એક ફેક કોલના કારણે સુરત પોલીસ અને સુરત ફાયર વિભાગની ટીમ દોડતી થઈ ગઈ હતી। અજાણ્યા વ્યક્તિ દ્વારા 112 નંબર પર કોલ કરીને અનુવ્રત વર પાસે આવેલા સૂર્ય પેલેસમાં આગ લાગી છે એવો મેસેજ આપવામાં આવ્યો હતો। તાત્કાલિક ધોરણે મેસેજની જાણ સુરત પોલીસ કંટ્રોલ રૂમને થતા ફાયર વિભાગને જાણ કરવામાં આવી હતી। ફેક કોલ કરનારની કોલ ડિટેલ્સ સુરત પોલીસ દ્વારા કાઢવામાં આવી રહી છે। એક ફેક કોલના કારણે સુરત પોલીસ અને સુરત ફાયર વિભાગની ટીમ દોડતી થઈ ગઈ હતી। અજાણ્યા વ્યક્તિ દ્વારા 112 નંબર પર કોલ કરી અનુવ્રત દ્વારા પાસ આવેલ સૂર્યા પેલેસમાં આગ લાગી છે તેવો મેસેજ આપવામાં આવ્યો હતો। તાત્કાલિક ધોરણે મેસેજની જાણ સુરત પોલીસ કંટ્રોલ રૂમને થતાં ફાયર વિભાગને જાણ કરવામાં આવી હતી। ફેક કોલ કરનાર કોલ ડિટેલ સુરત પોલીસ દ્વારા કાઢવામાં આવી રહી છે, જેથી તાત્કાલિક ધોરણે મેસેજની જાણ સુરત પોલીસ કંટ્રોલ રૂમને થતાં ફાયર વિભાગને જાણ કરવામાં આવી હતી। ફાયર વિભાગની ટીમ સૂર્યા પેલેસ ખાતે પહોંચી તપાસ કરતા કોઈ પણ આગનો બનાવ બન્યો ન હોવાનું સામે આવ્યું હતું। ફાયર વિભાગની 4 થી વધુ ગાડીઓ ઘટનાસ્થળે પહોંચી હતી। ફાયર વિભાગના ઉચ્ચ અધિકારીઓ પણ ઘટનાસ્થળ પર પહોંચ્યા હતા। ડીસીપીએ જણાવ્યું કે સૂર્યા પેલેસના આજુબાજુના તમામ બિલ્ડિંગોમાં પણ ચેક કરવામાં આવ્યું હતું। ફેક કોલ કરનાર કોલ ડિટેલ સુરત પોલીસ દ્વારા કાઢવામાં આવી રહી છે। ફાયર વિભાગ અને પોલીસને ગેરમાર્ગે દોડ્યા હોય તો કોલ ડિટેલ કાઢી ફેક કોલ કરનાર ઇસમ સામે પગલાં લેવામાં આવશે।